આમ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર નેતાઓ અને કલાકારો ખૂબ જ ચર્ચામાં રહે છે. એ પછી જિગ્નેશ મેવાણી હોય કે દેવાયત ખવડ. પરંતુ આ બધા વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી બહુ ચર્ચામાં એક નામ છે અને એ નામ છે ગુજરાતના જાણીતા સિંગર કિંજલ દવે. જી હા, કિંજલ દવે છેલ્લા એક અઠવાડિયા પહેલાં અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ અને એક્ટર ધ્રુવીન શાહ સાથે સગાઈ કરે છે અને તે બાદ તેઓ ગુજરાત રાજ્યની અંદર ચર્ચામાં આવે છે, ભારે ટ્રોલ થાય છે, લોકો કોમેન્ટોનો મારો પણ કરે છે. અને એ બાદ ગઈકાલે તેમના સમાજ દ્વારા બીજા સમાજની અંદર તેમણે સગાઈ કરી છે તે મામલે સમાજમાંથી કિંજલ દવેના પરિવારને બરતરફ કરવામાં આવે છે, મતલબ કે બહિષ્કાર કરવામાં આવે છે. અને આ બાદ ગઈકાલથી કિંજલ દવેના પરિવારને જ્યારથી બહિષ્કાર કરવામાં આવ્યો છે ત્યારથી લઈને ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે કે શા માટે આ ટેકનોલોજીના યુગમાં 21મી સદીની અંદર પણ હજુ આવા સામાજિક જે રિવાજો છે, કુરિવાજો જેને કહી શકાય, એને હજુ પણ પ્રાધાન્ય મળતું રહે છે. અને તે બાબતે આજે હવે ઘણા આરોપો કિંજલ દવે ઉપર થઈ રહ્યા હતા, ત્યારે હવે કિંજલ દવે આખરે મૌન તોડ્યું છે અને કિંજલ દવેએ સામે આવીને શું પ્રતિક્રિયા આપી છે જાણીશું આજના વિડીયો. ગુજરાતના જાણીતા સિંગર જેમણે પોતાની ગાયકીની કળા વડે દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે એ કિંજલ દવેને આપણે સૌ એમના ગાયકનું જે ટેલેન્ટ છે તેના લીધે તો ઓળખ્યા જ છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી તેમની પર્સનલ લાઈફ એટલે કે નિજી જીવનને લીધે ખૂબ જ ચર્ચામાં છે. અને એ મુદ્દો એવો હતો કે તે અમદાવાદના એક બિલ્ડર અને એક્ટર ધ્રુવીન શાહ સાથે સગાઈ કરે છે. આ સગાઈ બાદ તેઓ ખૂબ જ ટ્રોલ થાય છે, લોકો તેમની રીલ્સની અંદર યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર કોમેન્ટોનો મારો કરે છે. પરંતુ શું કોઈના નિજી જીવનમાં આટલો બધો આપણે રસ લેવાની શી જરૂર હોય છે? કારણ કે કોની સાથે સગાઈ કરવી, કોની સાથે લગ્ન કરવા તે ભારતીય બંધારણ પ્રમાણે તમે સ્વતંત્ર છો. અને કિંજલ દવેએ ધ્રુવીન શાહ સાથે જ્યારે પણ સગાઈ કરી હતી તે બાદ ગુજરાતની અંદર ખૂબ જ ચર્ચાઓ થઈ હતી કે તેમના પૂર્વ મંગેતર એટલે કે પહેલાં જેમની સગાઈ થઈ હતી પવન જોશી, તેઓનું પણ દિલ તૂટ્યું છે અને તેમના પણ વિડીયો સામે આવ્યા. પરંતુ આ બધા વચ્ચે કાલે બ્રહ્મ સમાજ એટલે કે તેમનો જે સમાજ છે તે તેમને આંતરજ્ઞાતીય જેમણે લગ્ન કર્યા છે કિંજલ દવે, કેમ કે જૈન સમાજમાંથી આવે છે ધ્રુવીન શાહ, તેમની સાથે લગ્ન કરવાથી કે સંબંધ બાંધવાને લીધે તેમના સમાજે કિંજલ દવેના પરિવારને બહિષ્કાર કર્યો છે આજીવન. એવો કાલનો એક મામલો બ્રહ્મ સમાજમાંથી આપણી સામે આવ્યો હતો. અને ત્યારબાદ જ્યારે કાલથી કિંજલ દવે અને તેમના પરિવારના બહિષ્કારની ચર્ચાઓ ગુજરાતમાં તેજ બની હતી, ત્યારે આજે હવે ખુલીને કિંજલ દવેએ જે પોતાના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તેમને જવાબ આપ્યો છે. આવો પહેલાં સાંભળીએ કિંજલ દવેએ જેમના તેમના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તે લોકો સામે શું તેમણે પ્રતિક્રિયા આપી છે. આપણે પહેલાં સાંભળીએ કિંજલ દવે. જય માતાજી, હર મહાદેવ મિત્રો. મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું, ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી, મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું. રહી વાત કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક, અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે. એક બ્રહ્મકન્યા હોવાનું, એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું. અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મશક્તિઓ છે, બ્રહ્મ સમાજના લોકો છે, એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં. અને હું તો નસીબદાર છું કે મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં. મારો પરિવાર તો છે જ, મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં, પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે. પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી. દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે. હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં 2 દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું.
ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી? હું બહુ નસીબદાર છું કે મને એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે. કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે. બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું, જેવી છું, જે પણ છું, મને ખૂબ આદરથી સત્કારથી એ લોકોએ સ્વીકારી છે. રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર, નવકાર મંત્રના જાપ થાય છે, આવા પરિવારમાં હું જઈ રહી છું. મને ખૂબ જ ગૌરવ છે. એટલે હું તમામ બ્રહ્મ શક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છે, બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા, પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર જે અસામાજિક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો. નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો. નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો. દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો. ચલો, આ બધી પ્રતિભાને બધું તો મોડર્ન વસ્તુ થઈ ગઈ. હજી જૂના 18મી 17મી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે. હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે. સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું, તમને બધાને ખબર છે. દીકરીઓના પૈસા લેવામાં આવે છે. અલા, દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવા માંગીએ છીએ. એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે, આર્મીમાં છે, નેવીમાં છે, અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે. એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે. હું દરેક બ્રહ્મ શક્તિઓને, બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું, આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ. કારણ કે એક દીકરી તરીકે, બ્રહ્મકન્યા તરીકે, જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું, અમને અંધારામાં રાખ્યા. એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે, તમને 2-2 વર્ષ સુધી છુપાવે, તમને ક્યાંય નહીં. તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું. મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું. અને કોઈ છોકરાને શું, જ્યારે પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું. એ દીકરી છું હું, બરાબર છે? એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે, એમ મેં પણ એક શરૂઆત કરી છે. આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું, નાત બાર કરશું, અરે ભાઈ, તમને 5,000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં. અને આવા અસામાજિક તત્વોને, તમામ બ્રહ્મ શક્તિઓને, શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે એમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી, જેથી દીકરીઓ ડરે નહીં અને એમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય. જય માતાજી, હર માતા. તો કિંજલ દવે આ સમગ્ર બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે દીકરીઓની પાંખો કાપવાની આ વાત છે. કારણ કે 21મી સદી છે, અહીંયા બધા જ લોકો સ્વતંત્ર છે. ભારતની અંદર કાયદાઓએ બધાને સ્વતંત્રતા આપી છે કે કોઈની સાથે તમારે લગ્ન કરવા અને કોઈની સાથે ના કરવા. એક દીકરીને પોતાની જીવનસાથી શોધવાનો પણ હક નથી, તેવું પણ કિંજલ દવે પોતાના સમાજ ઉપર અને પોતાના સમાજના આગેવાનો ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે કે એક દીકરીને પોતાના જીવનસાથી શોધવાનો પણ હક હજી આ સમાજ શું નથી આપતો? મારો પરિવાર મારી ખુશીમાં ખુશ થાય છે તો મને ગર્વ છે. મારે લોકોનું નથી જોવાનું, મારે સમાજનું નથી જોવાનું. મારો પરિવાર મારા સંબંધથી ખુશ છે અને મારી ખુશીમાં ખુશ છે તો પછી મને મારા પરિવાર ઉપર અને મારા જે પણ મેં નિર્ણય કર્યો છે તેની ઉપર મને ગર્વ છે. હું એક ભક્તિમય પરિવારમાં રહી છું અને ભક્તિમય પરિવારમાં જ મારો ઉછેર થયો છે, તેવું પણ કિંજલ દવેએ ખુલીને તે વિડીયોની અંદર જણાવી રહ્યા છે કે દીકરીની પાંખો કાપવાવાળાને સમાજમાંથી બહાર કરવા જોઈએ. આજે મારા પરિવારનો બહિષ્કાર કર્યો છે, પણ તું જે રીતે મારી જેવી દીકરીઓને પોતાના જીવનસાથી શોધવાનો પણ હક નથી આપતા, એવા લોકોને સમાજમાંથી આપણે બહિષ્કાર કરવો જોઈએ. બ્રહ્મ સમાજના આગેવાનોને વિનંતી છે કે આવા અસામાજિક તત્વોને સમાજની અંદરથી કાઢો. તો કિંજલ દવેએ આવા લોકોને અસામાજિક તત્વોના શબ્દો વડે સંબોધ્યા છે કે મારા પરિવાર વિરુદ્ધ હવે કોઈ બોલશે તો હું કાયદેસરની કાર્યવાહી પણ કરવા હવે તૈયાર છું. મારા પિતા અને પરિવાર પર વાત આવશે તો હું ભગવાનને પણ નહીં છોડું, એવું પણ કિંજલ દવેએ પોતાના નિવેદનની અંદર જણાવ્યું છે. ત્યારે કિંજલ દવે જે આગેવાનો છે કે તેમના પરિવારને તેમણે બહિષ્કાર કરવાની વાત કરી હતી,
તેમને અસામાજિક તત્વો કહીને સંબોધ્યા છે અને બ્રહ્મ સમાજના આગેવાનોને નમ્ર વિનંતી કરી છે કે આવા લોકોને અસામાજિક તત્વો જે છે સમાજની અંદર એમને બહિષ્કાર કરવો જોઈએ, મારા પરિવારનો બહિષ્કાર ના કરવો જોઈએ. અને જો આવનારા સમયમાં હવે મારા પરિવાર વિશે કશું બોલવામાં આવશે તો હું કાયદેસરની કાર્યવાહી કરવા પણ તૈયાર છું. મારા પરિવારની વાત આવશે ત્યારે હું કોઈને પણ છોડીશ નહીં, તેવું પણ કિંજલ દવેએ આડકતરી રીતે બ્રહ્મ સમાજના જે આગેવાનો છે તેને એક સંદેશો આપી દીધો છે, ચેતવણી આપી દીધી છે કે મારા પરિવાર ઉપર કે મારા પરિવારની વાત હવે તમે નહીં કરતા, ને કે હું કોઈને પણ છોડવાની નથી. જે નાત બહાર કરવાની વાત કરે છે એને 5000 પગાર પણ કોઈ નથી આપતું, એવું પણ કિંજલ દવેએ કહ્યું છે. મતલબ કે જેમણે મારા પરિવારને સમાજ બહાર કરવાની વાત કરી તેમને કોઈ સમાજની અંદર 5000 પગાર પણ નથી આપતું, તેવા અસામાજિક લોકો મારા પરિવારને અત્યારે બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. તો હવે આવનારા સમયમાં મારે પરિવાર ઉપર કોઈ પણ બાબતની આવી ટિપ્પણી કરવામાં આવશે તો હું તમને છોડીશ નહીં, તેવું પણ કિંજલ દવેએ કીધું છે. અને કિંજલ દવેનો જે આ નિર્ણય છે તેમને પણ આપણે આવકારીએ છીએ, કારણ કે અત્યારે આપણે 21મી સદીમાં જીવીએ છીએ અને ભારતના કાયદા અને બંધારણે પણ સૌને હક આપ્યો છે. બધા પોતપોતાની રીતે સ્વતંત્ર છે કે પોતાના જીવનસાથી પોતે જ પસંદ કરી શકે છે, અને કિંજલ દવેએ તે કર્યું છે, તેમાં કંઈ ખોટું નથી. પરંતુ હજુ પણ કહેવાય કે 19 ને 18મી સદીમાં જીવતા લોકો આવા કુરિવાજો વડે સમાજની દીકરીઓ ઉપર જે દબાણ નાખવાનું કામ કરે છે તે ક્યાંક ને ક્યાંક સમાજ માટે અને આવનારા સમયમાં જે પણ બાળકો છે તેમના માટે પણ હાનિકારક હોઈ શકે છે. તે માટે કિંજલ દવેના સમાજના જે પણ આગેવાનો કિંજલ દવે ઉપર જે પણ કહેવાય કે પ્રતિ આરોપો કરતા હતા તેમને પણ આપણે નકારીએ છીએ, સમર્થન નથી કરતા, કારણ કે અત્યારનો આ સમય છે, આધુનિક સમય છે, એમાં બધા જ લોકો પોતાનો જીવનસાથી પોતાની રીતે પસંદ કરી શકે છે. તો છેલ્લા ઘણા 1 અઠવાડિયાથી કિંજલ દવેનું નિજી જીવન ખૂબ ચર્ચામાં હતું ને ત્યારે હવે આખરે કિંજલ દવેએ મૌન તોડીને બધાને જવાબ આપી દીધો છે. તમારું આ બાબતે શું માનવું છે? કિંજલ દવેનું આ નિવેદન જો કે આમ તો યોગ્ય જ છે, પરંતુ તેના સમાજે જે પણ કાર્ય કર્યું છે તેમના પરિવારને બહિષ્કાર કરવાનો તે કેટલું યોગ્ય છે કે નહીં, અમારા કોમેન્ટ બોક્સની અંદર અચૂકથી જણાવજો. બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.